जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सौનું स्वागत है। मित्रों अपनी जे एसएमसी कमिटी है एसएमसी कमिटी ने આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પર આપણે એને અપલોડ કરવાની છે, મતલબ કે બધા સભ્યોને આપણે એન્ટ્રી કરવાની છે। તો એન્ટ્રી કેવી રીતે કરવાની છે સંપૂર્ણ વિગત તમને આ વિડિયોમાં જોવા મળશે। તો વિડિયો પૂરેપૂરો જોશો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેશો, વિડિયોને લાઈક કરી અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા। તો ચાલો મિત્રો શરૂ કરીએ। તો સૌથી પહેલા તમારે જવાનું છે એસએસ ની વેબસાઈટ પર, એસએસસી ની વેબસાઈટ પર, એસએસસી ગુજરાત। એસએસસી ગુજરાત પર તમે ક્લિક કરશો એટલે તમને જે સાઇટ જોવા મળશે એમાં અહીંયા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જેમાં આપણે આપણા બાળકોની એન્ટ્રી કરીએ છીએ, આધાર ડાયસ બરાબર। તો એના પર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા તમારે તમારી શાળાની જે વિગત છે એનાથી તમારે એન્ટ્રી અહીંયા કરી લેવાની છે બરાબર, લોગિન કરી લેવાનું છે। યાદ રાખશો મિત્રો, જે લોગિન છે બધું આપણે જે કોમન જે પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે અહીંયા કરવાનું છે। કંઈ વધારે વિશેષ નથી કે કોઈ વધારે લોગિન मतलब कि આપણે ફરી કોઈ એકાઉન્ટ બનાવવાનું નથી। લોગિન પર ક્લિક કરીશું। અહીંયા આપણી જે શાળા છે શાળામાં આ બાજુ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ એક ઓપ્શન તમને આ જોવા મળશે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બરાબર, એસએમસી પર આપણે ક્લિક કરવાનું છે। અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા વિગતો જોવા મળશે અને એક એક વ્યક્તિની વિગત આપણે અહીંયા વારાફરતી નાખવાની છે। દાખલા તરીકે તમે જો પહેલું છે સિલેક્ટ હોદ્દો, તો પહેલા આપણે અધ્યક્ષ જે છે એસએમસી કમિટીમાં અધ્યક્ષની આપણે અહીંયા એન્ટ્રી કરવાની છે બરાબર, એ વાલી સભ્ય હશે અને એનું નામ અહીંયા આખું નામ આપણે અહીંયા લખવાનું છે। એની પછી એની જાતિ છે એટલે કે મેલ ફિમેલ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। એની પછી અહીંયા એમનો મોબાઈલ નંબર નાખવાનો છે અને અહીંયા એમનું બાળક કયા ધોરણમાં ભણે છે ખાસ ધ્યાન રાખશો મિત્રો। તમારી 1 થી 5 ની શાળા હશે તો 1 થી 5 માં બતાવશે, 1 થી 6 ની શાળા 1 થી 8 ની શાળા હશે તો પણ અહીંયા ધોરણ बतावशे। दाखला तरीके एमनुं बाळक चौथा धोरणमां छे, तमे चौथुं सिलेक्ट करशो એટલે ચોથા ધોરણમાં તમારે ત્યાં જેટલા પણ બાળકો ભણે છે બધા જ બાળકોના નામ અહીંયા તમને જોવા મળશે બરાબર। અહીંયા તમે જુઓ બધા બાળકોના નામ અહીંયા જોવા મળે છે। એમાંથી એમનું જે બાળક છે કયા ધોરણમાં ભણે છે એને આપણે સિલેક્ટ કરવાનું છે અને અહીંયાથી પછી સબમિટ પર આપણે ક્લિક કરી દેવાનું છે। મિત્રો આ સબમિટ પર તમે ક્લિક કરશો એ પછી તમે બીજી એન્ટ્રી मतलब કે બીજો હોદ્દો પસંદ કરીને અહીંયાથી તમારે સભ્ય સચિવની એન્ટ્રી કરવાની છે। એની પછી જે સભ્ય મહિલા પ્રોમિનન્ટ છે, શિક્ષણવિદ છે, સ્થાનિક ચૂંટાયેલા સભ્ય છે, સભ્ય અને કડીઓ આ બધાની એન્ટ્રી તમારે વારાફરતી અહીંયા કરવાની છે। મતલબ કે એસએમસીના જેટલા પણ સભ્યો છે બધાની એન્ટ્રી અહીંયા વારાફરતી કરી દેવાની છે। લાસ્ટમાં તમારે સબમિટ આપવાનું છે અને એની પછી તમે આમાં સુધારો નહીં કરી શકો એટલે એન્ટ્રી કર્યા પછી ખાસ ધ્યાન આપશો। તો એન્ટ્રી કર્યા પછી તમારી જે એસએમસી સમિતિ છે એનું લિસ્ટ અહીંયા આવી જશે અને એ લિસ્ટ પ્રમાણે તમારી એસએમસી અહીંયા તમને જોવા મળી જશે। તો મિત્રો એકદમ ઈઝી છે, કશી વધારે કોઈ માથાકૂટ નથી। તમે વારાફરતી એક એક સભ્ય સિલેક્ટ કરીને તમે એન્ટ્રી કરી દેશો। તો મિત્રો કોઈ બી પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવશો, હું બને એટલી વહેલી તકે તમને જવાબ આપવાની કોશિશ કરીશ। તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપશો। સ્ટે ટ્યુન ટેક્નિકલ સ્કિલ।